હવે 2023નું એ વર્ષ કે જ્યારે સમાચાર માધ્યમોમાં એક નામ ખૂબ ચર્ચામાં આવ્યું પોતાના તેજાબી ભાષણોને કારણે, ચર્ચામાં આવ્યું પોતાના બેબાગ અંદાજને કારણે. કેસો પણ થયા, ધમકીઓ પણ મળી, પણ ન તો તેઓ ક્યાંય અટક્યા કે ન તો રોકાયા. ત્યારે આજે રાઉન્ડ ધ ટેબલમાં આપણી સાથે જોડાયા છે કાજલ હિન્દુસ્તાની, કે જેઓ હિન્દુ હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ છે અને હિન્દુ રાષ્ટ્ર વિશે તેઓ વાત કરે છે. સામાજિક મુદ્દાઓ પર તેમના ભાષણો ખૂબ આક્રમક હોય છે. ત્યારે કાજલબેન, ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ ખાસ વિશેષ રજૂઆતમાં. જય સિયારામ. હવે કાજલબેન, ખાસ કરીને સવાલ મારે ત્યાંથી જ શરૂ કરવો છે કે હિન્દુ રાઇટ એક્ટિવિસ્ટ તરીકે તમારી એક ઓળખ, એક છબી જ્યારે ઊભી થઈ છે, ત્યારે આપના મતે હિન્દુઓના રાઇટ્સના સૌથી મોટા મુદ્દાઓ આજે કયા છે ને એ મુદ્દાઓ સાથે કેવી રીતે તમે આગળ જાઓ છો, આગળ લડો છો? હિન્દુના રાઇટ્સ છે આ દેશમાં? મને નથી લાગતું, કેમ કે હિન્દુ પોતાના જ દેશમાં થર્ડ ક્લાસ સિટીઝન છે, જેનું સૌથી છેલ્લે વિચારે. અગર સૌથી પછાત કોઈ હોય તો એ હિન્દુ સમાજ છે, કેમ કે દરેક નેતા પોતપોતાના વોટ બેંકના લીધે એક એક કમ્યુનિટીને ખોળામાં બેસાડીને બેઠા છે. ને એમાં બી આપણા દેશની સો કોલ માઇનોરિટી નેતાઓ માટે મેજોરિટી પસંદગી છે. પછી આપ બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, ટીએમસી, યુ નેમ ઇટ, કોઈ પણ પોલિટિકલ પાર્ટી. હિન્દુનું ક્યારેય કોઈએ વિચાર્યું જ નથી. અને જ્યારે મેં જોયું કે આપણા જ દેશમાં આપણા હિન્દુને પોતાના જ રામના સ્થાન ઉપર રામજીનું મંદિર બનાવવા માટે જો 500 વર્ષનું સંઘર્ષ, એને કોર્ટમાં 50 યર્સનું સંઘર્ષ કરવું પડે, તો સાચે હિન્દુના પોતાના રાઇટ્સ છે ખરા? હિન્દુને પોતાના જ દેશમાં શરણાર્થીનું જીવન હિન્દુ પોતાના દેશમાં જીવી રહ્યો છે, શું એના રાઇટ્સ છે? જો હોત તો હિન્દુ શરણ ના લેત કાશ્મીરનો, જો હોત તો હિન્દુ બંગાળનો શરણ ના લેત, જો હોત તો ઉત્તર પ્રદેશના કેરાલાનો હિન્દુ શરણ ના લેત, અને જો હોત તો આપણે ગુજરાતમાં બેઠા તે તો કચ્છના 250 ગામડાઓ હિન્દુ વિહીન ન થાત, અને જો હોત તો હિન્દુ પોતાની બધી જ શોભાયાત્રા શાંતિથી કાઢી શકત. પણ દરેક શોભાયાત્રા ઉપર હિન્દુ ઉપર પથ્થરમારો થાય. તો મને એવું લાગ્યું કે કોઈ એક વ્યક્તિ તો હિન્દુની વાત કરે, માટે મેં હિન્દુની અવાજ, મહાદેવ મને એ સદબુદ્ધિ આપી ને મને લાગ્યું કે મને હિન્દુની અવાજ બનવી જોઈએ. હિન્દુના બી હ્યુમન રાઇટ્સ છે કે એ બી માણસ જ છે ને, તો એના હ્યુમન રાઇટ્સની કોણ વાત કરશે? માટે હું કામ કરું છું, વાતો નથી કરતી. ઓકે કાજલબેન, સવાલ એ પણ કે લવ જેહાદ, લેન્ડ જેહાદ પર આપ ઘણું લડ્યા છો, કેટલાય કેસ આપની સામે આવ્યા હશે, તો એની ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, વાસ્તવિકતા શું છે, એ આપની પાસેથી જાણવું છે, સમજવું છે. બેન, હું એને લવ જિહાદ, લેન્ડ જિહાદ અને ધર્માંતરણ, આ 3 વિષયમાં કામ કરી રહી છું. એને ગ્રાઉન્ડ રિયાલિટી તો એટલી બધી ખરાબ છે કે આપ જ્યારે ગ્રાઉન્ડ ઉપર હો ને આપ એ સિચ્યુએશન જો, તો આપને સાચે લાગે કે શું આપણે ભારતમાં રહીએ છીએ કે આપણે ઈરાન ને સિરિયામાં રહીએ છીએ કે આપણે અફઘાનિસ્તાનમાં રહીએ છીએ, કે અફઘાનિસ્તાનમાં મહિલાઓની જે દુર્દશા છે, કા ઈરાનમાં જે મહિલાઓના રાઇટ્સ નથી, એવી જ દુર્દશા આપણા જ ભારતમાં આપણી હિન્દુ દીકરીઓની થઈ ગઈ છે, કે આપણી દીકરીઓના લિટરલી ભાવ નક્કી કરેલા છે કે બ્રાહ્મણની દીકરી તમે લાવો, મુસલમાનોએ આખી ગેંગ કામ કરે. અને મારા મનથી નથી કહેતી, આપ ઉત્તર પ્રદેશના ATS ની રિપોર્ટ પડો કે જેમાં જલાલુદ્દીનને અરેસ્ટ કર્યું હતું, છંગુર બાબાના નામનો આખો કેસ આવ્યો હતો, ને એને 500 કરોડની બારેથી ફંડિંગ થઈ હતી, ને એને કામ જ આપ્યું હતું કે મુસ્લિમ છોકરાઓને ટ્રેનિંગ આપે ને લવ જિહાદ માટે લગાડે, જેમાં બ્રાહ્મણની દીકરીના રેટ હતા 15 લાખ, ક્ષત્રિયની દીકરીના હતા 15 લાખ, SC/ST કમ્યુનિટીની દીકરીના 10 થી 12 લાખ રૂપિયા, વૈષ્ણવ વાણિયાની દીકરી હોય તો 14-15 લાખ રૂપિયા, પંજાબી શીખની દીકરી હોય તો 11-12 લાખ રૂપિયા, એવા રેટ કાર્ડ હિન્દુ દીકરીઓના બનેલા છે. એને અમે લોકો તો એટલા બધા સ્ટિંગ કર્યા છે કે જેમાં મુસ્લિમ છોકરાઓ પોતે સ્વીકારે છે કે અમને પૈસો મળે છે હિન્દુ દીકરીઓને ફસાવાના, એને ઇસ્લામમાં કન્વર્ટ કરવાના, ને એના કોખથી પછી મુસ્લિમ છોકરાઓ પેદા કરવાના, જે તે કરતા અમે ભારતને 2047 પહેલા ભારતને ઇસ્લામિક દેશ બનાવીએ. ને દીકરીઓની એટલી દુર્દશા ખરાબ
કે એનું આપ બિલીવ નહીં કરો, આપણે અન્ય રાજ્યની વાત નથી કરતા, આપણા ગુજરાતમાં લવ જિહાદના કેસ નથી નોંધાતા. પોલીસ મિસિંગ કમ્પ્લેન કરીને છોડી દે છે, પણ પોલીસ એની તય સુધી નથી જતી. મા બાપ એકલા પોલીસ પાસે જાય કે અમારી દીકરી મુસલમાન ઉપાડીને લઈ ગયો, તો અમુક પોલીસ વાળા કેવા જવાબ આપે, ધ્યાન નહીં રાખો તો ભાગી જ જાય ને, અમે કઈ નવરા બેઠા તમારી દીકરીઓને શોધવા માટે. આપ નેશનલ વિમેન કમિશનની રિપોર્ટ વાંચો, જેમાં મિસિંગ કમ્પ્લેન કેટલી બધી ગુજરાતમાં છે. ક્યાં ગઈ એ છોકરીઓ, ક્યાં ગઈ એ મહિલાઓ, કોણ ઉપાડી લઈ ગયા, દુબઈની હોટલોમાં વેચી ગઈ, વેશ્યાવૃત્તિમાં વેચી નાખી, બોર્ડર પાર કરાવીને આઈસીસના આતંકવાદીઓને વેચી નાખી. ઇનફેક્ટ આપણા કચ્છનો 2 વર્ષ પહેલા મા દીકરી કચ્છથી ગાયબ થઈ, કેરલાનો મુસલમાન એને ઉપાડીને લઈ ગયો. આપણે ગુજરાત હાઈકોર્ટમાં ગયા, ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર દીધા કચ્છ પોલીસને કે ગોતો એને કેમ બી કરીને, ક્યાં વહી ગઈ મા દીકરી. કચ્છ પોલીસે જાહેરાત કરી, મા દીકરીના ફોટો છાપ્યા કે જે એના સમાચાર દેશે એને કચ્છ પોલીસ 50,000 ઇનામ દેશે. એના પછી પણ જે ના મળી ત્યારે ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર આપ્યા કે એટીએસ એમાં ઇન્વોલ્વ થાય ને એટીએસ સાથે મળીને કામ કરે. એને બી આજે 8 મહિનાથી માથે થઈ ગયા, ટોટલ 2 years થઈ ગયા. મા દીકરી ક્યાં ગાયબ ખબર નહીં. અને ડિપાર્ટમેન્ટમાંથી મને ઇન્ફોર્મેશન એવી મળી કે એ લોકોને એવી શંકા છે કે હવે છે બી નહીં. દીકરીનો જે બાપ છે 2 વર્ષથી પગમાં ચપ્પલ નથી પહેરતો. ભાઈ આપ 1 સેકન્ડ માટે વિચારો ને, જે દર્શકો મને જોઈ રહ્યા છે એ લોકોને કહું છું કે આપના પરિવારનો જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી લઈએ, આપણે 12-13 દિવસ એનું રોઈ લઈએ અને એમ વિચારીએ કે હવે શ્રીજી ચરણમાં જતો રહ્યો છે, બરાબર, મનને એક શાંતિ. એ પિતા ઉપર શું વીતે જેની નાની 7 વર્ષની બાળકી 2 વર્ષથી મિસિંગ છે, એને ખબર બી નથી જીવે છે કે મરે છે. એ બાપ રોતો રોતો કે મને કહી તો દો કે મરી નથી જીવતી, તો હું એનું પૂરું કરું. અને એ દરરોજ આંખ લે છે, એના ગલાડા નીચેથી કોળિયો નથી ઉતરતા, કેમ કે વિચારે મારી દીકરી ક્યાં હશે, કઈ હાલતમાં હશે. આતંકવાદીઓને વેચી નાખી હશે, કેમ કે કેરલાનો મુસલમાન છે. આતંકવાદીઓને વેચી નાખી હશે તો એ દીકરી સાથે કેટલું ખરાબ થઈ શકે છે, કા થાતું હશે, વી નેવર નો. તો કોકની દીકરી છે એટલે આપણે ચિંતા નહીં કરવાની. અને પોલીસની એમાં ભૂલ છે, કચ્છ પોલીસની. જે તે વખતે જયારે એ મિસ થયા મા દીકરી, જો 48 કલાકમાં પોલીસે એક્ટિવલી કામ કર્યું હોત ને તો મા દીકરી મળત. 2 મહિના સુધી કચ્છ પોલીસે કામ નથી કર્યું. હું ઇન્વોલ્વ થઈને મેં નેશનલ ચાઇલ્ડ કમિશન ને એમાં ઇન્વોલ્વ કર્યો ને નેશનલ ચાઇલ્ડ કમિશનના થોડાક સ્ટ્રિક્ટ એ લોકોને પડ્યા ને ત્યારે પછી એ લોકો દોડવા માંડ્યા. પણ 2 મહિનામાં તો વાત પૂરી થઈ જાય બેન. એટલે મારે ગુજરાત સરકારથી ને ગુજરાત ડીજીપીથી નિવેદન છે કે પ્લીઝ જેવી રીતના આપ રેપ કેસ અને આપ મર્ડરના કેસને સિરિયસલી લેતા હોય એવી રીતના મિસિંગ કમ્પ્લેનને બી પ્લીઝ સિરિયસલી લ્યો. કાજલબેન, હવે ખાસ તો ઘણા બધા એવા પણ કેસ હશે કે જેમાં તમે છુટકારો પણ કરાયો હશે આ દાવાનળમાંથી. આ તો દાવાનળ જ કહેવાય ને, આ તો કારણ કે સળગાઈ નાખે, આખું તમારું જીવન બરબાદ કરી નાખે. ત્યારે એ લોકોની જે કથની હતી, એ લોકોના અનુભવો હતા, એ કેવા હતા? ખાસ તો આપની પાસેથી એ પણ સમજવું છે કે આખું આ રેકેટ કેવી રીતે ચાલે છે, કેવી રીતે એ ભોળવી દે છે દીકરીને, કેવી રીતે ફૂસલાવી દે છે અને આખા આ રેકેટમાં અંદર ભેળવી દે છે. હું આપને હવે અમુક લોકોને કદાચ વાત ઉપર વિશ્વાસ નહીં થાય, બટ હું બી બહુ એજ્યુકેટેડ મહિલા છું અને જ્યારે હું કોઈ વાત કરું છું તો હું બહુ જવાબદારીથી વાત કરું છું, કેમ કે મેં નજરે જોયા છે. લવ જિહાદ 4 સ્ટેજ ઉપર થાય. સૌથી વધારે સક્સેસ રેશિયો છે 90%. લવ જિહાદમાં જે 90% કેસ છે એ વશીકરણથી થાય છે. દીકરીઓને લિટરલી વશીકરણ કરે, એને ખવડાવે એવું કે જેનાથી દીકરી એના વશમાં થઈ જાય છે. સેકન્ડ, જે બાકીના 10% છે એમાં જે સેકન્ડ નંબર ઉપર યુઝ કરે એ છે બ્લેકમેલિંગ. છોકરીના ફોટો વિડીયો લઈએ, એને બ્લેકમેલ કરે. ત્રીજા સ્ટેજ ઉપર લોભ લાલચ દે, એને દુબઈના સપના દેખાડે, બુર્જ ખલીફાના સપના દેખાડે, ફેર એન્ડ લવલી દેખાડે, પાણીપુરી ખવડાવે, ફિલ્મ દેખાડે, બાઇક ઉપર ચક્કર, એટલે લોભ લાલચ. અને અંતિમ ચોથું છે ડર દેખાડી કે તું મારી જોડે નહીં આવે તો તારા ભાઈને મારી નાખીશ, તારા મા બાપને મારી નાખીશ, તારી બહેનનું કિડનેપ કરી નાખીશ. એ બધા જ દાખલા અમારી સામે છે. હવે હું તમને બધાના એક એક્ઝામ્પલ આપું છું. એક દીકરી એક મુસ્લિમ છોકરાને એની ક્લાસમાં, એનું બર્થડે હતું ને એની ક્લાસમાં એ બધાને ઇન્વાઇટ કરતી હતી, સાંજે મારા ઘરે આવો. કોલેજની છોકરી હતી. ત્યારે ક્લાસમાં એક મુસ્લિમ છોકરો હતો. એ આ મહારાષ્ટ્રની ઘટના છે. હું ત્યારે ત્યાં હતી મોજૂદ, કેમ કે હું તો આખા ભારતમાં પ્રવાસ કરું ને લવ જિહાદનું કામ મારું આખા ભારતમાં ચાલી રહ્યું છે. તો એ દીકરી છોકરાને બધાને ઇન્વાઇટ કરતો. મુસ્લિમ છોકરાએ કીધું કે તું મને ઇન્વાઇટ કર ને. એ છોકરી કોઈ દિવસ એ છોકરાથી વાત નથી કરી. એ બહુ હિન્દુવાદી છોકરી હતી. એ છોકરી પછી થોડીક મૂંઝાણીને કીધું ચાલ કઈ વાંધો નહીં, તું આવી જા. એ છોકરો સાંજે એના ઘરે ગયો, 2-4 પિક્ચર્સ ક્લિક કર્યા, નંબર ટ્રાન્સફર થયા કે હું તને ફોટા મોકલી દઈશ.
હવે માનો કે આજે રવિવાર છે, રવિવારની પાર્ટી હતી, મંડેની ને ટ્યુઝડે છોકરી એ છોકરા જોડે ભાગી ગઈ. હવે એ 48 કલાકમાં એવું શું થયું? એ છોકરીને જયારે અમે રેસ્ક્યુ કરીને લાવ્યા, એના પછી અમે છોકરીનું વશીકરણ ઉતાર્યું, ત્યારે છોકરી ભાનમાં આવીને કે મને શું થઈ ગયું, હું ક્યાં હતી, મારી સાથે 2 દિવસ શું થયું મને ખબર નહીં. કે એ છોકરી કે હું આ છોકરાને ઓળખતી બી નથી. એને કીધું તું મને બી બોલાવ બર્થડેમાં, તો મેં એને બોલાવ્યું. ને એના પછી શું થયું મને ખબર નહીં. એને મને કંઈક ખાવાનું આપ્યું. સિરિયસલી હા, અને એને એના સાથે શું થયું એને ખબર નહીં. બીજું મેં તમને કીધું છે બુર્જ ખલીફા દુબઈના લોભ લાલચ. એક આપણો ભરૂચનો છોકરો મુસ્લિમ એ ઓનલાઈન ગેમ રમે છે ને ઉત્તર પ્રદેશની એક છોકરીને ઓનલાઈન ગેમમાં ફસાવી. છોકરી નાની નથી, 22 વર્ષની હતી. એ છોકરો એને ફસાવીને અહીંયા લઈ આવે છે. છોકરી ભાગીને ઉત્તર પ્રદેશથી ભરૂચ આવે. હવે એ છોકરાનો રેકોર્ડ શું હતો? એ છોકરો વલસાડથી વોન્ટેડ હતો, ગાંજા ને ડ્રગ્સમાં પકડાયેલો એ છોકરો હતો. એ છોકરીને જયારે અમે રેસ્ક્યુ કરીને અમને કીધું કે આનું તો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ, આ વલસાડથી વોન્ટેડ છે. છોકરી કે એને તો મને એમ કીધું કે એની તો બુર્જ ખલીફામાં ઓફિસ છે ને મને પ્રેમથી દુબઈમાં રાખશે. એટલે આપણી છોકરી કેટલી ગાંડી કે બેકગ્રાઉન્ડ ચેક નથી કરતી. જે મા બાપે એને 22 વર્ષની મોટી કરી, એ મા બાપને એ છોડીને એક અજાણો વ્યક્તિ, અનનોન ફેસ, જે ઓનલાઈન એની સાથે ગેમ રમે છે ને એને દુબઈના અને બુર્જ ખલીફાના સપના દેખાડ્યા. એટલે ભાગીને ભરૂચ આવતી રહી. મેં અહીંયાથી રેસ્ક્યુ કરીને ભરૂચથી એને પાછી એના પેરેન્ટ્સને અહીંયા બોલાવ્યા ને રેસ્ક્યુ કરીને મોકલી ને એમાં ભરૂચ પોલીસે અમને ખૂબ હેલ્પ કરી. ત્રીજો કેસ મેં જે આપને કીધું કે ડર કા માહોલ ઉભો કરે છે એ લોકો. તો ડર કા માહોલ એટલે છોકરી જયારે એની વાતમાં ના આવે તો કે હું કિડનેપ કરી લઈશ, તારા ભાઈને મારી નાખીશ. ને રીતસર જામનગરમાં આવો કેસ બન્યો કે કિડનેપ કરીને લાલપુર લઈ ગયો તો છોકરીએ ના પાડી તો એના સગા ભાઈને કિડનેપ કરીને લઈ ગયો હતો મુસ્લિમ છોકરો. અને ચોથું જે મેં આપને કીધું બ્લેકમેલિંગ, ફોટો વિડીયો લઈને, એટલે ઈ તો હવે બહુ જ વધી ગયું છે કે છોકરી સાથે હિન્દુ નામ બનીને દોસ્તી કરે, પછી એની સાથે કોમ્પ્રોમાઇઝ સિચ્યુએશન્સના ફોટો વિડીયો આવી જાય, પછી પોતાનું ખેલ ચાલુ કરે કે હું અજય નહીં, હું તો અબ્દુલ છું, આ તારો વિડીયો રહ્યો, હવે તું તારી બીજી બેનપણી લાવ, નહીં તો હું તારો આ વાયરલ કરીશ. જે હિન્દુ દીકરી ફસાણી એની પાસે કાંઈ ઓપ્શન નહીં, એટલે એ એની બીજી બેનપણી લાવે. એમ 1 થી 2, 2 થી 3, 3 થી 4 કરીને 300 છોકરીઓને ફસાવાના કેસ. આપ વાંચો અજમેર રેપ કેસ સ્કેન્ડલ, આપ વાંચો અત્યારનો બ્યાવર રેપ કેસ સ્કેન્ડલ, આપ અત્યારે મધ્યપ્રદેશનો ઇન્દોર અને ભોપાલ રેપ કેસ સ્કેન્ડલ વાંચો. 300 છોકરીઓ. હમણાં લેટેસ્ટ ઉત્તર પ્રદેશનો બસ્તીનો કેસ આવ્યો જેમાં 350 છોકરીઓ પેલો પ્રિન્સ નામ રાખીને, અફઝરુલ નામ, એ પ્રિન્સ નામ રાખીને એક છોકરીને ફસાવે. હવે હિન્દુ દીકરી ફસાઈ જાય તો એ કોને બોલાવશે? એની બેસ્ટ ફ્રેન્ડને. હવે એ બેસ્ટ ફ્રેન્ડના વિડીયો ફોટો આવ્યા, હવે એને બ્લેકમેલ કરશે. હવે ત્રીજી, ચોથી, એટલે આપણી દીકરીઓ તો એ લોકો માટે ભોગ ઉપભોગની વસ્તુ બનીને રહી ગઈ. હું આ ન જોઈ શકું. મારી હિન્દુ દીકરીના કોઈ મોલભાવ કરે કે મારી હિન્દુ દીકરીનું કોઈ બ્લેકમેલ કરીને શોષણ કરે કે મારી હિન્દુ દીકરીનું જીવન બરબાદ કોઈ મુસલમાન એટલે કરી નાખે કેમ કે એનો અલ્ટિમેટ ગોલ છે ગજવા હિન્દનો, એટલે આપણી હિન્દુ દીકરીઓના કોકથી તૈમૂર ને જહાંગીર પેદા કરાવે, એ મારાથી સ્વીકાર નથી. માટે ભલે મને સરકાર જેલમાં નાખે, મારા ઉપર દર્જનો કેસ કરી નાખે, સુન્ની મુસ્લિમ સમાજ મારા ઉપર ફતવા કાઢી નાખે, એ લોકો મને ગમે એટલી ધમકી આપે, હું દીકરીઓનું જીવન બરબાદ ન થઈ શકવા જાઉં એટલે હું આ કામ કરું છું. ચર્ચા આગળ વધારીએ. હૃદય હચમચાવી નાખે એ પ્રકારની વાસ્તવિકતા, એ પ્રકારના કેસીસ, એ ગ્રાઉન્ડ રિયાલિટી સામે આવી છે. એટલે આ બહુ જ ખરાબ અને ખતરનાક. મેમ એ પણ આપની પાસેથી જાણવું છે કે આમાં કડી ક્યાં છૂટી રહી છે? કારણ કે આપના ભાષણો સાંભળીએ છીએ એમાં કટેંગે તો બટેંગે જેવા શબ્દોનો આપ પ્રયોગો કરો છો. ભલે આ થોડાક વેધક સવાલો, વેધક શબ્દો કહી શકાય, પરંતુ એક હિન્દુ તરીકેની શું આપને પણ એવું લાગી રહ્યું છે કે ક્યાં આપણે છૂટા છવાયા છીએ કે જેના કારણે ક્યાંક સ્કોપ મળી રહ્યો છે? મને એવું લાગે છે કે હિન્દુને અંગ્રેજ લોકો ડિવાઈડ એન્ડ રૂલ કરીને ગયા હતા, પણ અંગ્રેજ લોકો જતા રહ્યા છે, ડિવાઈડ એન્ડ રૂલ આજે બી છે. હિન્દુ ડિવાઈડ છે એટલે કોઈ મુલ્લાની હિંમત થઈ જાય છે આપણી દીકરીને ઉપાડી લેવાની. હિન્દુ ડિવાઈડ છે ત્યારે કોઈ મિશનરી માફિયાઓની હિંમત થઈ જાય છે કે આખાના આખા તાપીને ડાંગને કન્વર્ટ કરી નાખે. હિન્દુ ડિવાઈડ છે ત્યારે તો આ થાય છે, પણ હિન્દુને ડિવાઈડ કોણ કરી રહ્યું છે? હિન્દુ એક છે. જ્યારે આપણે ગયા વર્ષે આપણે આટલું મોટું ત્રિવેણી ઘાટ ઉપર આપણે લોકો બધા ગંગાજી મૈયામાં આપણે લોકો કુંભ મનાવતા હતા અને મહાપર્વ મનાવ્યું. કોઈ જાતિનો ભેદભાવ, કોઈને ખબર હતો કોની કઈ જાત છે? આજે પણ મંદિરમાં, રામ મંદિરમાં બધા જાય, કોઈને ખબર કોઈની કોઈ જાત છે? પણ પછી સરકાર જ આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ આદિવાસી છે, આ વંચિત છે, આ શોષિત છે, મુસલમાન કહેતો દેશના સંસાધન ઉપર પહેલો અધિકાર, કોંગ્રેસ કહેતી દેશના સંસાધન ઉપર પહેલો અધિકાર મુસલમાનનો છે. હવે ભાજપ શું કહે છે? દેશના સંસાધન ઉપર પહેલો અધિકાર દલિતનો ને આદિવાસીનો છે. કેટલા મોટા ડિવાઈડ કરે. મતલબ કોંગ્રેસે તો
હિન્દુઓને મનુષ્ય જ નથી ગણ્યા, એના માટે સર્વસ્વ મુસલમાન હતું. મગર ભાજપ હિન્દુઓને અંદર અંદર ડિવાઈડ કરે છે, જાતિવાદનો ભેદભાવ ઉભો કરે છે. યુજીસી નું કાનૂન શું છે? આ જ છે ને કે તમે બાળક 18 વર્ષનો જયારે પગ મૂકે છે કોલેજમાં, તમે જાતિવાદ કરી નાખો છો. મેં જયારે દીકરી બચાવી, મેં દીકરીની જાત નથી પૂછી. મારા માટે એ હિન્દુની દીકરી છે, એ જ ઇનફ છે. અને આપ નહીં બિલીવ કરો, મુસલમાન સૌથી વધારે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબની દીકરીઓને ટાર્ગેટ કરે છે. સૌથી વધારે એ દીકરીઓ ટાર્ગેટ થાય છે. પણ મેં ક્યારે જાતિ નથી પૂછી. તો આ નેતાઓ આપણે શું કામે ડિવાઈડ કરે છે ને આપણા હિન્દુ આટલા ભોળા કેમ છે કે એ લોકો નેતાના ષડયંત્ર નથી સમજી શકતા? આજે પણ આપણે ડિવાઈડ, હિન્દુત્વના નામ ઉપર બટેંગે કટેંગે બિફોર ઇલેક્શન, આફ્ટર ઇલેક્શન તુમી કો બાટેંગે તુમી કો કાટેંગે, આજ થઈ રહ્યું છે. કોંગ્રેસ બની ચૂકી છે મુસ્લિમ લીગ અને ભાજપ બની ચૂકી છે કોંગ્રેસ. હિન્દુઓની કોઈને નથી પડી. હિન્દુ આમ જ ડિવાઈડ રહેશે ને તો તમે મને કહો કે અગર જો આદિવાસીની ચિંતા છે તો આદિવાસીનું કન્વર્ઝન કેમ થઈ રહ્યું છે? કેમ ધર્માંતરણ થઈ રહ્યું છે? કેમ આદિવાસીના હ્યુમન રાઇટ્સ નથી જળવાતા? અને જૂની ક્યાં વાત કરવી, લેટેસ્ટ દાખલો, શિવરાત્રીના દિવસે આદિવાસી સમાજ તાપીમાં, વ્યારામાં, ગીડમાળી ડુંગર ઉપર પૂજા કરવા જતો હતો, એને રોકવામાં આવ્યા. કેટલી બધી પોલીસ હતી. ત્યાંનો ધારાસભ્ય ભાજપનો આદિવાસી, ત્યાંનો બીજો ધારાસભ્ય એક મોહનભાઈ કોંકણી, એક ગામિતભાઈ, જયરામભાઈ ગામિત તો હવે સ્ટેટ મિનિસ્ટર બની ગયા. છતાં પણ એના રહેતા એના જ સમાજના આદિવાસીઓને જો ગીડવાડી ડુંગર ઉપર પૂજા કરવા ન જવા દે મહાશિવરાત્રીના દિવસે, અને મરિયમ માતાનું અવૈધ અતિક્રમણ કરેલું અવૈધ મંદિર બનાવી લીધું, અહીંયા 1500-2000 ઈસાઈ બહેનો જે આદિવાસી છે જેને કન્વર્ટ કરી લીધું, એ લોકો જઈ શકે છે. તો જો એ આદિવાસીના નેતા છે તો એ આદિવાસીના રાઇટ્સ કેમ નથી સાચવતા? ને જો બે આદિવાસી નેતા તાપીમાં રહેવા છતાં પણ જો આદિવાસીઓને પૂજા કરવા જવા ન દીધી તો એનું મતલબ એ છે કે આ નેતાઓ ઇન્વોલ્વ છે. મોહન કોંકણી જે છે 2022માં રિઝર્વ ટ્રાઇબલ સીટથી ચૂંટણી લડે છે, એટલે જ એને આપ્યું ને રિઝર્વ ટ્રાઇબલ સીટથી. પણ મોહન કોંકણી જયારે ગાંધીનગરમાં હમણાં બધા નેતાઓને ફ્લેટ્સ મળ્યા છે વિધાયકોને, તો એને ગૃહ પ્રવેશ પૂજા ઈસાઈને બોલાવીને, ફાધરને બોલાવીને ઈસાઈ વિધિથી કરી છે. એ બધા ફોટો વાયરલ છે. મોહનભાઈ કોંકણીના દીકરાની લગ્નની કંકોત્રી જો, એમાં બધું ઈસાઈ વિધિથી જ બધું છે. એના લગ્ન બધા ઈસાઈ તરફથી. તો હું એમ કહું છું મોહનભાઈ કોંકણી, અને હું ગુજરાત સરકારથી અને ભારત સરકારથી કહું છું કે ડબલ ઇન્જનની સરકાર છે અને તમે આદિવાસીની વાત કરો છો ને આદિવાસીના રિઝર્વ ટ્રાઇબલ સીટથી નેતાઓને ટિકિટ આપો છો, તો મોહનભાઈ કોંકણી જો આદિવાસી છે તો એ ખ્રિસ્તી વિધિ વિધાનથી કેમ બધું કરે છે? અને જો એ ખ્રિસ્તી છે તો એના ઉપર તો સૌથી પહેલા કેસ થઈને એને તો જેલમાં નાખવો જોઈએ, કેમ કે એને તો છેતરપિંડી કરી, એને તો સંવિધાનનું ઉલ્લંઘન કર્યું, એને તો લો એન્ડ ઓર્ડર તોડ્યો, એને તો લોકોને ઉલ્લુ બનાવ્યા, એને તો આદિવાસીની ભાવનાઓ સાથે ખિલવાડ કર્યું કે આદિવાસી બનીને એનું મતલબ એ થયું મિશનરી માફિયા સાથે મળીને શું કન્વર્ઝન એ કરાવી રહ્યો છે? કોણ કરાવી રહ્યા છે? અને જયરામભાઈ ગામિત ક્યાં છે? અને ચેતર વસાવા ક્યાં છે? ઓમ તો બહુ આદિવાસીઓની વાત કરે છે, તો એના જ આદિવાસી સમાજને જયારે માતાજીની કની કંસરી માતાજીને હિજારી ચડાવવા માટે પોલીસ રોકે છે, ત્યારે ચેતર વસાવા કેમ નથી બોલતા? તો સામે મિશનરી છે તો તમે ચૂપ રહેશો, અને અંદર અંદર સામાન્ય વર્ગ છે કે અન્ય ઓબીસી વર્ગ છે ને એને લડાવવા હોય આદિવાસીઓ સાથે, તો એ લોકો બધા નેતા ઇન્વોલ્વ થશે. તો પોલિટિક્સ કોણ કરી રહ્યું છે? એ લોકો. આદિવાસીનું શોષણ કોણ કરી રહ્યું છે? આદિવાસીનું શોષણ આદિવાસી નેતાઓ કરી રહ્યા છે, સામાન્ય વર્ગ નથી કરી રહ્યું. એટલે આમાં સરકારને બી સમજવું પડશે. અને હું તો એ વિચારું છું કે કોઈ કોર્ટમાં કેમ નથી જતું આવા ઠગ નેતાઓના વિરોધમાં, કે જે છેતરપિંડી કરીને રિઝર્વ ટ્રાઇબલ સીટથી ટિકિટ લેવી અને કામ ખ્રિસ્તી મિશનરી સાથે કરે છે. ઓકે, હવે તમે એ જે આદિવાસી બહુલ વિસ્તારો આપણા જે છે જે ડિસ્ટ્રિક્ટ, ત્યાં પણ તમે કામ કરો છો. ધર્માંતરણનો મુદ્દો કેટલો ગંભીર ત્યાં છે અને ત્યાંના આદિવાસીઓની ખાસ તો સ્થિતિ શું છે? કેવી રીતે તેમને પણ ભોળવી દે છે કે ભાઈ તમે ધર્મ બદલી નાખો? બહુ ગંભીર બેન. અને એમાં બી આપણે મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં જયારે કામ કરતા હોય તો દીકરીઓને લઈને હું બહુ સેન્સિટિવ છું. આપ નહીં બિલીવ કરો, અત્યારે કેસ આવ્યો તો રામજીભાઈ ચૌધરીનો, સરકારી શાળાનો શિક્ષક હતો, એને અરેસ્ટ કર્યો, એની આખી ગેંગ અરેસ્ટ થઈ, એ બધા જેલ ભેગા થયા. સરકારી શાળાના શિક્ષક કન્વર્ઝન કરાવી રહ્યા છે તાપી અને ડાંગમાં. એને એક દીકરી હતી, એ દીકરી વિધવા હતી. અંકિત ચૌધરી નામનો ક્રિપ્ટો ક્રિશ્ચિયન એનું શોષણ કરે અને કે હું તારાથી લગ્ન કરીશ, અને એનું રેપ કરે. પછી કહે કે છોકરી કે તું મારાથી લગ્ન કર, તો એ અંકિત ચૌધરી જે ડોક્ટર છે એ કહે કે તું મારા પપ્પાથી મળ. રામજી ચૌધરીની એન્ટ્રી થાય. રામજી ચૌધરી સરકારી શાળાનો શિક્ષક અને પોતે પાસ્ટર,
અને પોતે કન્વર્ઝન કરાવી દીધું. એ છોકરીને કહે કે તું ઈસાઈ બન તો મારા દીકરા સાથે તારા લગ્ન કરાવીશ. અને એ છોકરી કે ઈસાઈ બનવાની શું જરૂર છે? તો કે ના. છોકરીને બેપ્ટિઝમ કરાવે રીતસર નદીમાં કરાવીને એ લોકોની વિધિ. અને બેપ્ટિઝમ કરવા પછી છોકરીને કહે કે હું જ્યાર સુધી મારા છોકરાના લગ્ન નહીં કરાવું તારી જોડે, જ્યાં સુધી તું તારા આખા ગામને કન્વર્ટ ન કરી દે, મિશનરીમાં કન્વર્ટ કર. પછી અમે લોકો 6 મહિના સુધી આ વિષય કર્યો. એકથી એક દરવાજો ખટખટાવ્યો કે ભાઈ આ જેન્યુઅન કેસ છે, તમે લો. પોલીસ નવસારી ને નોટ નવસારી સુરત પોલીસ આમાં, કેમ કે માંડવીનો કેસ હતો, તો સુરત પોલીસ આમાં બિલકુલ રશ ના લીએ, સુરત પોલીસ આમાં બિલકુલ હેલ્પ ના કરે. પછી મેં ઉચ્ચ અધિકારીઓથી વાત કરી, પછી આખી ઇન્વેસ્ટિગેશન ટીમ બેસાડી, પછી એમાં ઇન્વેસ્ટિગેશનમાં એક ડીવાયએસપી રેન્કના અધિકારી આવ્યા. 6 મહિના સુધી ચાલ્યું. બેન, એક દીકરી સાથે રેપ થાય છે, એનું કન્વર્ઝન થાય છે, એને બેપ્ટિઝમ થાય છે. એ છોકરી આજે પણ ડિપ્રેશનમાં છે. હમણાં હું માંડવી એના ઘરે જયારે એને મળવા ગઈને, હું એના ઘરે 1 કલાક બેઠી હતી. 1 કલાકમાં 1 સેકન્ડ માટે બી એના આંસુડા બંધ નથી થયા. એ કેટલી ડિપ્રેશનમાં આવી ગઈ છે છોકરી. અને 6 મહિના પછી જયારે અરેસ્ટ કર્યા રામજી ગામિતને, ત્યારે મેં આખી ગેંગ, એની 9 જણા શિક્ષકો અરેસ્ટ થયા. અને એ લોકોને બહુ મોટું ફંડ વિદેશથી આવતું હતું, એ બી એમાં ખુલાસો થયો છે. તો આદિવાસી કન્વર્ઝન નાકના નીચે થાય છે નેતાઓની. આ કોઈ કોંગ્રેસ રાજ્ય તો છે નહીં, આ મમતાનું રાજ્ય ટીએમસી તો છે નહીં, આ બીજા કોઈ અન્યનું તો નથી. આપણે કહેવાતા હોય છે કે હિન્દુત્વની પાર્ટી છે ભાજપ. જો હું ભાજપની સપોર્ટર બી છું ને હું તો ભાજપની વોટર બી છું, પણ જયારે ગલત થતું હોય છે ત્યારે કોઈને તો બોલવું પડશે. અને આદિવાસી સમાજ સાથે જયારે ભેળવાવીને ભોળવીને લોભ લાલચથી અથવા એનું શોષણ કરીને અથવા એને હેરાન કરીને અથવા બલજબરીથી, ઇવન બલજબરીથી બી એનું ધર્માંતરણ થઈ રહ્યું છે. હવે હું તમને કહું, દીપક હળપતિ નવસારીમાં ડાભેલ ગામ આવ્યું. દીપક હળપતિની હત્યા મુસલમાનોએ કરી. દીપક હળપતિ આદિવાસી, આ છોકરીનું એક આદિવાસી, એને ક્રિશ્ચિયન મિશનરીનું મેં આપને દેખાડ્યું. હવે દીપક હળપતિ આદિવાસી ને હવે હું તમને એક મુસ્લિમ સાથેનો કેસ દેખાડું કે ડાબેલ ગામમાં મુસલમાન રીતસર હળપતિ સમાજ જ ત્યાં વધારે છે અને રીતસર હળપતિ પાસે સ્લેવરી કરાવે છે. આખો દિવસ એ લોકો પાસે કામ કરાવે. જો હળપતિ ના પાડી દે કે હું નહીં આવું, અને એને મજૂરી આખા દિવસની જે 300 રૂપિયા રોજ બનતું હોય એ નથી આપતો, ખાલી 50-60 રૂપિયા આપે છે. અને જો એ ના પાડે મારે તારી અહીંયા નથી કરવી મજૂરી, તો ઘરમાં ઘૂસીને મુસલમાન મારીને એને ઉપાડીને લઈ જાય છે. આ ડાબેલની હાલત. નવસારી જયારે દીપક હળપતિને કીધું તું ગો કાપ, તો દીપક હળપતિ કીધું હું ગાયને નહીં કાપું. દીપક હળપતિને ખૂબ માર્યો. દીપક હળપતિ નવસારી પોલીસ પાસે ગયો કે આ લોકો મને મુસલમાન જાનથી મારી નાખશે. તમને ખબર, એની મોત થઈ એના 1 મહિના પહેલા એ નવસારી પોલીસ પાસે ગયો, આ લોકો મને મારી નાખશે. નવસારી પોલીસે કોણ સાંભળે ગરીબની? ના આદિવાસી નેતા એની સાંભળતા, ના પ્રશાસન એનું સાંભળતું, ના પોલીસને કોઈમાં રસ છે. અને પછી 1 મહિના પછી એ જ મુસ્લિમ લોકો એને એટલો માર્યો ને એની મોત થઈ ગઈ. હવે વિચારો, મોત થવા પછી બી ખતમ નથી થતું. આટલી બેશરમ નવસારીની પોલીસ કે 15 વર્ષના નાબાલિગને આરોપી બનાવે છે, જબકી આખા ફેમિલી મળીને, એ મેન માણસ હતો, એનો જે કાકો હતો, એ બધા મળીને, એના બાપ એના કાકા બધા મળીને એને માર્યો હતો. હું ઇન્વોલ્વ થઈ અને મેં રિપોર્ટ કર્યું ડિપાર્ટમેન્ટમાં. ત્યારે જઈને જે 2 પુખ્તા ઉંમરના જે મુખ્ય આરોપી હતા, બાપ ને કાકો, એ લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા. તો ક્યાં છે આદિવાસી સમાજના ઠેકેદારો જે ઠેકો લઈને બેઠા છે? તો કેમ દીપક હળપતિની ન્યાય મેં દેવડાવ્યો? આ જે દીકરી હતી જેને સાથે આદિવાસીઓએ ક્રિશ્ચિયન મિશનરી વાળોએ આવું કર્યું, એ આદિવાસી દીકરી સાથે એને મેં દેવડાવ્યો. હું કોણ છું? હું કાજલ હિન્દુસ્તાની છું. ભલે સરકાર પોતાની લેંગ્વેજમાં મને SC ST OBC થી અલગ કરવા માટે મારા ઉપર થપ્પો મારી દેશે, આ સામાન્ય વર્ગની છે. કેમ કે આ દેશમાં તો સામાન્ય વર્ગ થવું એક બહુ મોટો ગુનો થઈ ગયો છે. જેવી રીતના સરકાર ડિવાઈડ કરી રહી છે UGC જેવા કાળા કાયદા લાવીને, ત્યારે હું એમ કહું છું કે રક્ષા તો અમારા જેવા લોકો કરીએ છીએ. મેં તો ક્યારેય નથી જોયું કે હું કયા વર્ગની છું. મારા માટે મારી મનુસ્મૃતિએ મને મનુષ્યતા શીખડાવી છે ને મનુષ્ય ધર્મનું હું પાલન કરી રહી છું. પછી મારા ઉપર ફેનેટિકના ને એક્સ્ટ્રીમિસ્ટના ને જે પણ એને ટેગ મારવા એને મારવા દો, આઈ ડોન્ટ કેર. ઓકે મેમ, આ ઘણી બધી દીકરીઓને બચાવી, આ ચુંગાલમાંથી બહાર કાઢી છે, કારણ કે એ ખૂબ ખરાબ વાસ્તવિકતા અને આ બધામાંથી બહાર કાઢી. અને જ્યારે સ્પીચ આપતા હોવ છો ત્યારે પણ કેટલાય કડક શબ્દોમાં આપે આપની વાત રજૂ કરી છે. કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, અને હજુ આગામી સમયમાં દીકરીઓને બચાવવાની વાત હશે, ધર્માંતરણનો મુદ્દો આપ જેના પર કામ કરી રહ્યા છો, હિન્દુ પર, તો એ લડત કેટલી મજબૂત હશે આગામી સમયમાં? મને એવું લાગે છે કે હું તો લડવા નીકળી ગઈ છું. રાઈટ, મારો કઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી. હું કોઈ મોટા નેતાની વહુ નથી કે મોટા નેતાની પત્ની નથી કે મારો હસબન્ડ કોઈ મોટો સેલિબ્રિટી નથી. અમે સામાન્ય લોકો. એટલે વિચારો સંઘર્ષ કયા લેવલનો હશે. એટલા ખરાબ લેવલનું સંઘર્ષ છે કે મુસલમાનોના, જિહાદીઓના તો છે જ ધમકીઓ, મિશનરી વાળોથી પંગાઓ છે, પક્ષ વિપક્ષ બી અમને હેરાન કરે છે.
હવે તો અમુક બે ગુજરાતના તો એવા આઈપીએસ છે કે જે મને આધી રાતે કોલ કરીને શું ધમકી આપે છે, આ હિન્દુત્વનું કામ મૂકી દે, વરના તમે તો 5 દિવસ જેલમાં રહીને આવ્યા, એવી હાલત કરશો તમારા પરિવારની કે 5 વર્ષ સુધી જામીન નહીં મળે. ગુજરાતના બે આઈપીએસે આવું મને કીધું. એ આઈપીએસ કોના કહેવા ઉપર મને ધમકી આપીને, એ કોઈ પ્રમોટી નતા, ડાયરેક્ટ આઈપીએસ હતા. હવે આપ વિચારી લ્યો કે કેવડું મોટું ષડયંત્ર કે એક મહિલા જ્યારે વગર કોઈ બાંધ છોડે સીધા રસ્તે કામ કરી રહી છે હિન્દુઓને બચાવવાની, મેટર નથી કરતું સામે કઈ જાતનો હિન્દુ છે, તો એ મહિલાને રોકવા માટે આવે છે. તો મને જે વીર સાવરકર કહી ગયા ને कि मुझे मुसलमान का भय नहीं है, मुझे ईसाइयों का भी भय नहीं है, मुझे तो हमारे गद्दार हिंदुओं से भय है. સેમ સ્ટોરી મારી છે. ખૂબ બધું બધી રીતે સામ દામ દંડ એ લોકો એટલા નીચા લેવલ સુધી જઈ ગયા છે કે આપ કલ્પના નથી કરી શકતા. અને એ બી જયારે ગુજરાતમાં થાય, જેને હિન્દુત્વની પ્રયોગશાલા, હિન્દુત્વનું ગઢ, હિન્દુત્વની લેબોરેટરી, કેટલા મોટા મોટા શબ્દ. યાં એક હિન્દુ દીકરી, મારા જેવી એક મહિલા કે જે કોઈ પણ જાતે કોઈ પણ નેતાઓની ચાટુકારિતા નથી કરતી, કોઈ પાર્ટીની ચાટુકારિતા નથી કરતી, હું મારા વિષય ઉપર ચાલુ છું, ત્યારે મને રોકવા આવવા માટે મુલ્લા ઠુલ્લા શબ્દ બોલવા ઉપર મને ઉનામાં 5 દિવસ જેલમાં રાખી. મુલ્લા ઠુલ્લા તો ગાડ બી નથી હોતી. તમે મારી ચાર્જશીટ વાંચો, એફઆઈઆરમાં શબ્દ લખ્યું છે. આખા મીડિયામાં મીડિયા ટ્રાયલ મારું ચલાવ્યું, શું દેખાડ્યું મેં? વિવાદિત. મુલ્લા ઠુલ્લા વિવાદિત છે, આ વિવાદિત શબ્દ છે, આ તો ગાળ બી નથી. ચાર્જશીટ વાંચો, એમાં લખ્યું છે કે મુલ્લા ઠુલ્લાથી ભાવનાઓ આગ થઈ. આનાથી ભાવના આવત નથી થઈ, આનાથી તમારા પોલિટિકલ બેનિફિટ આ થતા હતા, એટલે તમે લોકો મને જેલમાં નાખી. બટ મેં ઠાની લીધી છે, તમે જેલમાં નાખો, ડર્જનો કેસ કરો, ધમકી દો, તમારા આઈપીએસ ને મારી પાછળ છોડી દો, કે તમારા ઇન્કમ ટેક્સ, ઈડી, ફલાણું ઢીમાકું જેટલા ડિપાર્ટમેન્ટ છે, એનએસએ, એટીએસ, જેને બી મારી પાછળ છોડી દો. તમે બધા એક સાઈડમાં ને હું મારા મહાદેવ સાથે એક સાઈડમાં. નહીં જીતી શકો. ઓકે, હવે એક મને સવાલ એ પણ થઈ રહ્યો છે, પણ જ્યારે શિક્ષણ જીવનમાં ઉતરે ત્યારે માણસને વિચારવાન બનાવે, માણસની બુદ્ધિ ખીલે અને ખુલે પણ ખરી. એ કોઈ વાડાઓમાં વહેંચાય નહીં અને તટસ્થતાથી એ જોવે દરેક મુદ્દાઓને. તો દરેક મુસલમાન એવી રીતે તો નહીં વિચારતો હોય ને, માની લો શિક્ષણ એના જીવનમાં ઉતરતું હશે તો એ તો બૌદ્ધિક બનતો હશે. તો શિક્ષણ જીવનમાં ઉતરે છે તો એમબીબીએસ આપણા કર્ણાવતીમાં પકડાના જે રાયસીન ઝેર બનાવતા હતા એ બધા મુસ્લિમ ડોક્ટર હતા કે નતા? જો શિક્ષણ ઉતરત તો જે ડોક્ટરની આખી ગેંગે રેડ ફોર્ટ ઉપર બોમ્બ બ્લાસ્ટ કર્યું ને બોમ્બ બનાવ્યું, એ બી તો ભણેલા હતા. લાદેન બી ભણેલો હતો, યાકુબ મેમન બી ભણેલો હતો, અફઝલ ગુરુ બી ભણેલો હતો, ઉમર ખાલિદ જે જેલમાં છે એ બી ભણેલો છે, અને તાહિર હુસેન પાર્ષદ એ બી ભણેલો હતો, ઓવેસી ભણેલો છે, વાઇસ પ્રેસિડેન્ટ પૂર્વના ભારતના હામિદ અંસારી ભણેલા હતા. માનસિકતા શું છે? એટલે કોઈ ભી औहदा दे दो ये उन्मादी ही निकलेंगे, जिसमें खाएंगे ये उसकी बर्बादी ही निकलेंगे, और दूध पिलाने से सांपों ने कब अपनी फितरत छोड़ी है, खाल उतारेंगे अपनी तो जिहादी ही निकलेंगे. वंस जिहादी ઓલવેઝ અ જિહાદી. બિલકુલ. મેમ, આપનો ખૂબ આભાર રાઉન્ડ ધ ટેબલમાં અમારી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ, ઘણી બધી વાતો પર ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આ હતા કાજલ હિન્દુસ્તાની, જેમની સાથે આપણે વાતચીત કરી અને જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, દીકરીઓ સાથે જે થઈ રહ્યું છે, પ્રેમના નામે જે પ્રપંચ થઈ રહ્યો છે, એ પ્રપંચનો એક અરીસો બતાવ્યો છે. દીકરીઓને પણ ખાસ વિનંતી છે, પ્રેમ કરીએ પણ આંખ બંધ કરીને નહીં. પ્રેમ હોય તો પછી ત્યાં વિડીયો, ત્યાં શોષણની કોઈ જ આવશ્યકતા નથી. તો એ વાત સમજી વિચારીને કરવાની ખૂબ વધારે આવશ્યકતા છે. અને આજે વસ્તુ સામે આવી રહી છે, લવ જેહાદને લઈને, લેન્ડ જેહાદને લઈને જો સામે આવી રહી છે તો થોડુંક વિચારવાની જરૂર છે. અને આ સાથે સવાલ એ પણ, વાત એ પણ કે આપણે કહીએ છીએ કે બદલાવવું છે, બદલાવવું પડશે. આસન બદલે, રાશન બદલે કે કોઈ પણ શાસન બદલે, પણ જ્યાં સુધી વિચાર કે વાસણ નહીં બદલે ત્યાં સુધી વાસી ખાવું પડશે. એટલે એક શરૂઆત છે, પરંતુ આજે આખો એક કીચડ સામે આવ્યો છે, એનો અંત હવે આવે